નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। રાજકોટમાં ડુપ્લિકેટ દવા મામલે કાર્યવાહી ન થતા હવે સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે ઢાંક પીછોડાના પ્રયાસ થતા હોય તેવો ઘાટ સર્જાયો છે। સદભાવના મેડિકલ સ્ટોરમાંથી ડુપ્લિકેટ દવા મળી આવી હતી। સદભાવના સ્ટોરે શાયોના મેડિકલમાંથી આ દવા ખરીદી હતી। શાયોના મેડિકલ સ્ટોરે સુરતની મેડિકલ સ્ટોરમાંથી આ દવા લીધી હતી। સમગ્ર મામલે ડ્રગ વિભાગ કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાનો આક્ષેપ લાગ્યો છે। ડુપ્લિકેટ દવા જેવી ગંભીર બાબતને લઈને પણ કાર્યવાહી શૂન્ય। ડ્રગ વિભાગે રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે કહીને હાથ ખંખેરી લીધા। ડ્રગ વિભાગના કડક નિયમો હોવા છતાં પણ કાર્યવાહી ન થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ મેડિકલના જાણકાર મિલન ત્રિવેદી સાથે વાત કરી। સદભાવના અને શાયોના મેડિકલ સામે કોઈ કાર્યવાહી નથી થઈ। સુરતની બિલીવ અને અમદાવાદની ચંદન ડિસ્ટ્રીબ્યુટર સામે પણ કાર્યવાહી નથી થઈ। બે મેડિકલ સ્ટોર અને બે ડિસ્ટ્રીબ્યુટર સામે પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ। ડુપ્લિકેટ દવાથી કોઈના જીવને જોખમ થઈ શકે છે, ત્યારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની સંખ્યા પણ ખૂબ ઓછી છે। મેડિકલ સ્ટોર સાથે રાજકીય માણસો જોડાયેલા હોવાની પણ ચર્ચા છે। 10 દિવસ થવા આવ્યા છતાં કોઈના પેટનું પાણી નથી હાલ્યું તેવું નિવેદન મિલનભાઈ આપ્યું। રાજકોટના સદભાવના મેડિકલ સ્ટોરમાંથી એક ડુપ્લિકેટ દવા મળી, ફરિયાદ થઈ, પરંતુ તપાસ છે તે ક્યાંક શંકા ઉત્પન્ન કરી રહી છે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મિલનભાઈ ત્રિવેદી છે કે જેઓ ભૂતકાળમાં મેડિકલ લાઈન સાથે પણ જોડાયેલા હતા। આપણે તેમની સાથે વાત કરશું। ખરા અર્થમાં તપાસ શું હોય છે અને શું અત્યાર સુધીમાં એમણે પણ ઇન્વેસ્ટિગેશન કર્યું છે કે શું સામે આવ્યું છે। મિલનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સૌથી પ્રથમ આ દવા ડુપ્લિકેટ છે એ કેમ ખબર પડી, એ મારે ખાસ તો જાણવું હતું। જો રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમનો એક મેડિકલ સ્ટોર છે, બહુ સારી એક્ટિવિટી કરે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ઘણું ડિસ્કાઉન્ટ આપે છે। ત્યાંથી મેક્લોઇડ કંપનીની બાયો D3 મેક્સ નામની એક દવા પરચેસ થઈ અને દર્દીના સગાને એવું લાગ્યું કે મારા મધર એના મધર માટે લીધેલી નથી અસર થતી, એટલે એણે QR કોડ જે પાછળ હતો એ સ્કેન કર્યો તો એમાં અનઓથેન્ટિક એવું લખેલું આવ્યું। એટલે ગવર્મેન્ટે હમણાં જે નિયમો કરેલા છે એ લગભગ 150ની આસપાસ એવી જે રૂટીન ડ્રગ છે એમાં એ ફરજિયાત કર્યું છે। એમાં ખબર પડી કે આ ફ્યુરિયસ ડ્રગ છે, એટલે કે ડુપ્લિકેટ છે, એટલે એણે પોલીસમાં અરજી કરી। પોલીસવાળાને એમ લાગ્યું કે આ અમારો પ્રશ્ન નથી, માલવિયા પોલીસ સ્ટેશને, એટલે એણે બીજા દિવસે કે ત્રીજા દિવસે ડ્રગ ઓફિસ તરફ રવાના કરી। મીડિયામાં તો આવી ગયું, એટલે ડ્રગ ઓફિસ બીજે દિવસે હરકતમાં આવી। એમણે સદભાવના વૃદ્ધાશ્રમમાં તપાસ કરી તો એ બેચની હવે કોઈ ડ્રગ ત્યાં અવેલેબલ નહોતી, કેમ કે એમ કીધું કે 6 મહિના આ ડ્રગને કંઈક થઈ ગયા છે। તો સદભાવનાએ તો એના પરચેસ બિલ આપી દીધા કે ભાઈ અમે શાયોના ડિસ્ટ્રીબ્યુટર નામનો એક ડિસ્ટ્રીબ્યુટર છે રાજકોટમાં, એમની પાસેથી લીધી। એટલે ડ્રગ ઓફિસે શાયોનામાં તપાસ કરી તો શાયોનાવાળાએ કીધું કે હા અમારી આગળ ડ્રગ આવી હતી ને અમે વેચી છે, અને આ અમે અમારું સેલિંગ બિલ ને આ પરચેસ બિલ અમે પરચેસ કરી બિલીવ ડિસ્ટ્રીબ્યુટર સુરત પાસેથી। એટલે હોળીનું નારિયેળ ગયું બિલીવમાં તપાસ થઈ તો બિલીવમાંથી ચંદન ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં, આમ આખી એક લિંક થઈ। હવે ડ્રગ ઓફિસે શું કરવાનું હોય હું તમને કહું, મને ડ્રગના નિયમો અમુક જે મને ખબર છે ત્યાં સુધી, ડ્રગ ઓફિસ જ્યારે કોઈ મેડિકલ સ્ટોરમાં ભૂતકાળમાં ગયેલા છે અને એક નાની એમથી વાત હોય કે ભાઈ ફ્રીઝમાં રાખવાની ડ્રગ તમે દાખલા તરીકે લેવા આવ્યા, તમે 2 ઇન્સ્યુલિન માંગ્યા, ફ્રીઝમાંથી કાઢ્યા, તમે કીધું ના હવે એક જ જોવે છે, એટલે એક તમે ટેબલ ઉપર મૂકી દીધું કે ભાઈ હમણાં ઊભો થઈશ પાછો ફ્રીઝમાં મૂકીશ। મીનવાઇલ જો ડ્રગ ઇન્સ્પેક્ટર આવી ગયા નહીં જોવે કે ભાઈ ફ્રીઝમાં મૂકેલી વસ્તુ બહાર પડેલી છે તો સાહેબ 3 થી 7 દિવસ સુધી તમારું શટર પડાવી દે। આવા કડક નિયમો છે। કાઉન્ટર ઉપરથી તમને આમ આંગળી કરે, ધૂળ મળે, 2 દિવસ બંધ કરી દો, લાયસન્સ સસ્પેન્ડ થાય। તમારી આગળ ફાર્માસિસ્ટ હાજર નથી, 3 દિવસ સસ્પેન્ડ થાય। તો આવડી મોટી જ્યારે હકીકત બની હોય ત્યારે સદભાવના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા। એ તો ઠીક છે, બીજી ડ્રગ જે છે આજુબાજુની બીજી કંપનીઓની હોય તો ડ્રગ ઓફિસે રેન્ડમલી લઈ અને એ પણ QR કોડ સ્કેન કરવા જોઈએ, જે નથી થયું। આ એમની કેવી વાત છે એ પ્રમાણે જ હું કહું છું, હું મારી રીતે નથી કહેતો। અને જ્યારે પૂછવામાં આવે છે ડ્રગ ઓફિસને, તેજલબેન મહેતા એના ડ્રગ ઇન્સ્પેક્ટર છે અને એ એના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પણ છે, તો બહુ રૂડલી એમણે એવું કીધું કે અમે તો રિપોર્ટ ગાંધીનગર કરી દીધો,
બિલીવમાં પણ એમ કે કરવું હોય તો હવે એ તો ગાંધીનગરથી એમ કે ઈ સેક્ટર વાળા જે સાઉથ વાળા એને કરવાનું હોય ઈ કરે. ટૂંકમાં પ્રોપર ક્યાંય કોઈ જવાબ નથી. હવે સદભાવના બહુ સારી એક્ટિવિટી કરે છે, એમાં ના નહીં, પણ ક્યારેક એ લોકો પણ આ ટીમ આવી જતા હોય જાણે અજાણે. એ લોકોએ જે QR કોડ છે એ સ્કેન કરવા જોઈએ કમ્પ્યુટરમાં ચડાવતા પહેલા, પણ નથી થયું. માની લ્યો વેચાઈ ગયું, ખબર પડી, પછી આજ મારી દુકાનમાં કાંઈ આવ્યું હોય અને XYZ વ્યક્તિએ દીધું હોય તો મારે તરત XYZ ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ સાહેબ. સાયોના ઉપર મારે અરજી કરવી જોઈએ પોલીસ સ્ટેશનમાં કે ડ્રગ ઓફિસમાં કે ભાઈ સાયોનામાંથી મેં ડ્રગ લીધી અને એ ડુપ્લિકેટ નીકળી છે, તો એવા કોઈ પગલાં પણ લેવાયા નથી. એક DI હોય ડ્રગ ઇન્સ્પેક્ટર, એ 500 મેડિકલને વ્યવસ્થિત સેટ કરી શકે, ચેક કરી શકે, રૂટીન ચેકઅપ કરી શકે. તો કેટલા જોવે? 20. એની જગ્યાએ અત્યારે માત્ર 3 ડ્રગ ઇન્સ્પેક્ટર છે. એક ડ્રગ ઇન્સ્પેક્ટરના ભાગે સૌરાષ્ટ્રના જે 12 જિલ્લાઓ છે એમાં 3-4 જિલ્લાઓ આવે. હવે રાજકોટમાં જ તમે ગણો તો 2-2.5 મેડિકલ સ્ટોર, એની વચ્ચે એ કઈ એક્ટિવિટી કરે ડ્રગ ઇન્સ્પેક્ટર? મેં એવું પણ સાંભળ્યું છે કે સરકારે ડ્રગ ઇન્સ્પેક્ટરો સિલેક્ટ કરી લીધા છે, માત્ર એપોઇન્ટમેન્ટ દેવાની જ બાકી છે. તો સરકાર જ્યારે લોકો માટે આટલી બધી સારી વાતો કરતી હોય, સરસ પ્રવૃત્તિઓ કરતી હોય, લોકોનું હિત જાળવતી હોય, ત્યારે ક્યાંક ચૂક રહી ગઈ હોય તો તાત્કાલિક એમની ભરતી થઈ જવી જોઈએ, જેથી કરી અને આ ડ્રગ એવી વસ્તુ છે એ કોઈ શોખથી માણસ નથી લેતું, એ જરૂરિયાત છે, એ લક્ઝરી નથી, નેસેસિટી છે. જ્યારે જરૂરિયાતની વસ્તુઓ શુદ્ધ ન મળે ત્યારે તરત જ ત્વરિત પગલાં લેવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ. અને આમાં જે સંબંધિત છે એ ચમરબંધીને પણ સરકારે છોડવા ન જોઈએ. તો જે રીતના એક ડુપ્લિકેટ દવા અને 10 દિવસ વીતી ગયા પરંતુ કોઈ જ કાર્યવાહી નહીં, માત્ર ઢાક પીછોડાના પ્રયાસ, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.